કચ્છમાં ચાલી રહેલી દબાણ હટાવવાની કામગીરીની મુદ્દે રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ મોહમ્મદ લાખા છે. સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું. મોહમ્મદભાઈ, જે રીતે ધારાસભ્યએ લેટર લખેલું છે ઉપર અધિકારીઓને, શું કહેશો એ બાબતે? અહીંયાના આપણા જે ધારાસભ્ય જે રીતે લોકોના નાના વર્ગના દબાણો દૂર કરવામાં આવે છે અને મોટા જે વર્ગો છે એનું દબાણ એમને એમ રહે છે, તો એ અંગે આપણે ચર્ચા કરવાની છે. શું કહેશો? તો અચરજ પ્રમાણે એવી બાબત એ રહી કે સત્તા પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં પણ અબડાસા વિસ્તારના ધારાસભ્યશ્રીએ એક અચરજ પ્રમાણે એવી રીતે પક્ષમાં રહીને નાના લોકોની વેદના સમજી અને એમની જે સંવેદનશીલતા એમનામાં છે, ખરેખર એ સંવેદનશીલતા ઉભરી આવી અને એમણે તાત્કાલિક અસરથી આવા નાના ધંધાર્થીઓ સાથે ગરીબ લોકો માટે તરત જ બહારે આવીને ઊભા રહ્યા. એમણે પત્ર લખી નાખ્યો સરકારને અને સરકારના તમામ સંબંધિત વિભાગોને મોકલી આપ્યો અને અખબારી માધ્યમો સુધી પણ એમણે પ્રસાર કરી નાખ્યું કે આ એક બાબત જે છે એ અમાનવીય છે અને એના માટે માનવીય અભિગમ અપનાવી અને નિર્ણય લેવામાં આવે. ગરીબ લોકો, શ્રમજીવી લોકો, નાના ધંધાર્થીઓ, આવા કોઈ પણ લોકોને હેરાન કરવામાં ના આવે અને આ આખી બાબતને એમણે જે રીતે લીધી છે, ખરેખર હું આ ધારાસભ્યને આપના માધ્યમથી સલામ કરું છું અને એમણે ખરેખર એક સરાહનીય પગલું લીધું છે. બીજી બાજુ જેમની જવાબદારી છે વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી, એ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ પ્રવક્તા આ બાબતમાં મગનું નામ મરી પાડવા માટે પણ તૈયાર નથી થયા કે એમણે ખરેખર અત્યારે જ્યારે કચ્છના શ્રમજીવી માણસો, નાના લોકો, ઝૂંપડપટ્ટી વિસ્તાર કે જે ભુજ શહેરની અંદર 76 જેટલી સ્લમ વિસ્તારો છે અને દરેક વિસ્તારની અંદર ગુંડા તત્વોને મૂકીને પણ જે રીતે દબાણ હટાવવાની પ્રક્રિયા થઈ રહી છે. એક બાજુ પ્રધાનમંત્રીશ્રીની આવાસ યોજનામાં લોકોનો સમાવેશ કરવા માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, બીજી બાજુ એ જ સ્લમ વિસ્તારોમાં જે છે એ લોકોના મકાનો તોડી નાખવા માટે નોટિસો માત્ર 8 કલાક, 48 કલાક, 24 કલાકની નોટિસો આપી અને એ જે છે કે આખું પ્રક્રિયા કરવામાં આવી રહી છે. એની વચ્ચે ક્યાંક ને ક્યાંક મુખ્ય વિરોધ પક્ષ જે છે અને બીજી રાજકીય પાર્ટીઓ જે છે, બીજા આગેવાનો જે છે, એ તમામ જે છે એ ચૂપ બેસી રહે છે. આ એક સંવેદન લોકો પોતાની ગુમાવી ચૂક્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જ્યારે કે બીજી બાજુ ભુજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે, ધારાસભ્યશ્રી છે, નગરસેવકો છે અને સત્તામાં બેઠેલા અન્ય લોકો પણ છે, એ લોકો પણ પ્રશાસન પાસે જઈને ક્યાંય એવી વાત નથી મૂકી રહ્યા કે ભાઈ આ જે આખી પ્રક્રિયા ચાલુ છે એની અંદર ખરેખર જે દબાણો છે એ દબાણોને એક બાજુ કરી દેવામાં આવે છે અને નાના ધંધાર્થીઓ, ગરીબ મજૂર વર્ગ જે છે એમના દબાણો ઉપર જે છે એ દોષ બોલાવવા માટે તંત્ર કરી રહ્યું છે, તો એમને રોકવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી. હા, તો અહીંયાના આપણા ભુજ શહેરના ધારાસભ્ય છે કેશુભાઈ પટેલ, એ કોઈ પાર્ટીની વિરુદ્ધ કા નથી ગયા? જ્યારે પ્રદ્યુમનસિંહ જ્યારે પાર્ટીની વિરુદ્ધમાં જો લેટર લખી લીધું હોય ને એ પ્રશાસનને રજૂઆત કરેલી છે, તો પછી આપણા જે અહીંયાના ધારાસભ્ય છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કોઈકને ખોર ને કોઈકને ગોળ આપે એવું લાગી રહ્યું છે. ભુજના ધારાસભ્યશ્રીએ આ બાબતે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. એમણે પ્રશાસનને આ બાબતે સૂચનાઓ આપવી જોઈએ. પ્રદ્યુમનસિંહ જો કરી શકતા હોય તો બાકીના ધારાસભ્યો કેમ ન કરી શકે? ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ એવા ધારાસભ્યોને મેં પોતે જોયા છે કે જેમણે સરકાર પાસે પોતાના વિસ્તારના પ્રશ્નો અને પોતાના વિસ્તારની સમસ્યાઓ અને લોકોને પડતી મુશ્કેલીઓ માટે સરકાર સામે એમણે બાથ ભીડી છે. એમનું ક્યાંક એમને ભોગવવાનો પણ વારો આવ્યો છે, પરંતુ ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિ માત્ર કોઈ પક્ષના નથી હોતા, પરંતુ પ્રજાના સેવકો હોય છે અને એમણે આ બાબતે ચોક્કસ અવાજ ઉઠાવવો જોઈએ. અહીંયા આપણા ભુજના ધારાસભ્યનું ઉપર ક્યાંય હાલતું ન હોય એવા પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે, તો એ અંગે રાજનીતિ અંગે એમના જે પણ પ્રશ્નો હોય, પરંતુ એમણે ખરેખર પ્રજાના પ્રશ્નો જે છે એને ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ એવું હું માનું છું. તો આ બાબતે તમે પણ એક ગંભીર થયા છો અને લોકોની એક વચ્ચે રહીને તમે પણ મુલાકાત લેતા હો છો. આ ધારાસભ્યો ક્યાંય જો ચૂપ રહેતા હોય તો એના માટે હવે તમારો શું પ્રયત્ન હશે કે જગાડશો એને? અમે વ્યક્તિગત રીતે પણ હું સતત પ્રયત્ન કરી રહ્યો છું. એ સિવાય અનેક સંસ્થાઓ, સંગઠનો જે આ મુદ્દા ઉપર કાર્ય કરતી હોય છે, જે લોકોના પ્રશ્નોને લઈને સાથે આવતી હોય છે, એ પછી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ હોય, મુસ્લિમ યુવા કોર કમિટી હોય કે અન્ય જે સામાજિક રાજકીય સંગઠનો સાથે જોડાયેલા લોકો જે છે, એ તમામ લોકોને સાથે રાખી અને આ બાબતે ચોક્કસપણે રજૂઆત કરવામાં આવી છે અને હજુ પણ જ્યાં પણ જરૂર પડશે
તમામ સંવેદનશીલ લોકોને સાથે રાખીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે.